ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વે સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત શહેર જિલ્લાના પત્રકાર મિત્રો જોડાયા હતા। ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચના સાંસદ સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી। સાંસદ મનસુખભાઈ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું આયોજન કર્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ગુજરાતના બજેટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે। દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે 46 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે। જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક અને ભાડભૂત બેરેજ જેવા પ્રોજેક્ટ્સને પણ મોટી રકમ ફાળવવામાં આવી છે। ભરૂચના પંડિત ઉમકાના ઠાકુર કલા ભવનનું નવીનીકરણ કરી 800 બેઠકનું સંકુલ બનાવવામાં આવશે। નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના વિકાસની વાત કરી હતી। તેમણે પ્રજા અને પત્રકારોને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું। 7 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાએ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી। કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી। સૌ ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ, સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ। ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ। હું ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે અને આ સમગ્ર જે 15 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે, માનનીય સાંસદ શ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે। માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો પણ આજે ઉપસ્થિત છે અને એમની વચ્ચે આજે આપ પત્રકાર મિત્રોની સાથે જે હોળી રમવાનો અમને પણ એક અનેરો મોકો મળ્યો છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ કે ચાલો આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે પણ આપણે હોળી ઉત્સવ ઉજવ્યો। આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા। હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરિત શક્તિ પર દૈવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય। આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે। અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ શુભેચ્છા હું પાઠવું છું અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં, એવી આશા રાખું છું। ભારત માતા કી જય।